રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં નવનિર્મિત બોર્ડ ભવનનું ભવ્ય લોકાર્પણ કરાયું। અંદાજે 10.61 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલું આ ભવન શિક્ષણ બોર્ડની કામગીરીને વધુ વેગવંતી અને સુવિધાયુક્ત બનાવશે। લોકાર્પણ સમારોહની સાથે જ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારાઓ માટે સન્માન સમારોહ પણ યોજશે। આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શતાબ્દી સ્કૂલ એવોર્ડ એનાયત કરાશે। એટલું જ નહીં, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સદીના સિતારા તરીકે બિરદાવીને સન્માનિત કરવામાં આવશે। સન્માનિત થનારા શ્રેષ્ઠ શિક્ષકોને પ્રોત્સાહન રૂપે 1 લાખ રૂપિયાની રોકડ રાશિ પણ અર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત શિક્ષણના સ્તરને ઊંચો લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવનાર અનુપમ શાળાઓને પણ પ્રોત્સાહિત કરાશે, જેમાં દરેક શાળાને 21,000 રૂપિયાની રાશિ આપી નવાજવામાં આવશે। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજનારો આ કાર્યક્રમ ગુજરાતના શિક્ષણના વારસા અને ભવિષ્ય બંનેને મજબૂતી આપનારો સાબિત થશે। લોકાર્પણ અને સન્માનના આ બેવડા ઉત્સવને લઈને શિક્ષણ વિભાગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જો જોવા જઈએ તો 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર। 5,000 જેટલા શિક્ષકો આ જે કેવી શિક્ષણનું કાર્ય કરે છે। 8,000 જેટલા પેન્શનરો। એટલે જોવા જઈએ તો 1,85,000 લોકોને સીધું પોતાનું ભવન આવતીકાલે મળવાનું છે। આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પોતે જ્યારે અહીંયા આગળ અમદાવાદ સ્કૂલ બોર્ડની અંદર વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના ઘણા બધા સંસ્મરણો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે જોડાયેલા છે। એ વખતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા વાઇસ ચેરમેન હતા ત્યારે તેમના કાર્યકાળમાં જ અનુપમ શાળાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો। અને આજે મને કહેતા આનંદ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી અને માર્ગદર્શનથી આજે અમદાવાદની 80% જેટલી શાળાઓ અત્યારે સ્માર્ટ શાળા અનુપમ શાળા બની છે। આવતીકાલે જે કાર્યક્રમ છે તે લોકાર્પણ, જે ભવનનું લોકાર્પણ પછી બીજો કાર્યક્રમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટની બરાબર સામે જે ગ્રાઉન્ડ છે ત્યાં આગળ છે, ત્યાં આગળ 15 જેટલી સ્માર્ટ શાળાઓનું પણ લોકાર્પણ થવાનું છે। તેની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના જે 100 જેટલી શાળાઓને જેને શતાબ્દી શાળાનો એવોર્ડ મળ્યો છે, જે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળનાર છે, તે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે તેમને એવોર્ડ મળવાનો છે। આ આખી પ્રક્રિયા જે છે બાહ્ય મૂલ્યાંકન કરાવીને ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો દ્વારા એનો બાહ્ય મૂલ્યાંકન કરીને તેનું આખું એક સરસ મેરિટ બનાવવામાં આવ્યું છે। તેની સાથે જે મેં વાત કરી પ્રમાણે 5,000 શિક્ષકોમાંથી 100 જેટલા શિક્ષકોને સદીના સિતારા એટલે શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ પણ મળવાનો છે।